जय किसान અમે મારા રામસણ ગામમાં નારાયણભાઈ જીજાજી માળવીને અહીંયા આજ કાળેગા ગાડોનું ચિત્ર આવેલું છે અને 1.5 વીઘામાં કાળેગા વાવેલા છે અને 5-6 ટોલા કાળેગા નીકળ્યા મારા અંદાજે 7-8 બોરી કળીઓ વેવાની પડે અને મેં કોઈ ખર્ચો નથી અને નારાયણભાઈને હારા મારા ઉતારો નારાયણભાઈ આજ ખુશ છે નથી ઓપન ટીચર આવે તમને કેવું લાગ્યું एकदम बेस्ट आ तो એવું હે ધર્મ કોમ કહેવાય ઓછો ખર્ચો ને પૈસા વધારે એવી રીતે બધાય કાળીગા વવરાય અને બધાને સલાહ સૂચન કોઈને લેવી હોય તો અમારા મેન કારીગર છે સોનાભાઈ એમના પાસેથી સલાહ સૂચન લેવાની કેવી રીતે કાળીગું વાવવું કયું બિયારણ વાવવું કયું ફોન કર્યો એટલે ટીચરવાળા ઓપન પડે લાગી ગયા ફોન જો ટીચરની જરૂર હોય કોઈ પણ પોતાનો કોન્ટેક્ટ કરવો કોઈ જાતની તમારે તકલીફ નહીં પડે જોથી ટપક લાવો આ ભાડો તમને લાયક દેખાય તમે ચાલુ દેખજો ભાડો એક ડોસલોનું ટોલું ભરાઈ ગયું હોય આ મારે જેતભાઈને બીજું ટોલું ભરાય ટોલું ભરાવું મરદન ચડીએ હા નારાયણભાઈને કળિયો દેખો નારાયણભાઈ બોલો થોડા બોલો વાવનું ભાઈ વાવનું ખેડૂત ભાઈઓ વાવનું ખર્ચો ઓછો આવક વધારે પણ મહેનત કરો તો વાવતું નકર મને પાળી મત વાવનું મહેનત હોય તો વાવનું કેવું નારાયણભાઈ કોમ તમને સારું કળિયો રૂપિયાનો ખર્ચો તો આવક થશે ભાઈ લાખ રૂપિયા વેણ તો વેસ્ટ કરી દઈ 20 લાખ રૂપિયા હતો લાખ ને બીજું અને ભાડો તમારું આ ડોસલોનું લાઈફ દેખો આ હુકડી આવે આ નારાયણભાઈને નદી ચાલુ થઈ છે કાળેકોનું પોણીની જો મજૂરી કરવાની હિંમત હોય તો વાવજો અને કોઈ નાનો માણસ હોય કે મોટો માણસ હોય કોઈ સલાહ લીધાથી કોઈ ઓપન નેના નહીં વહેતા હતા બોલો મિત્ર તમે અમારા રામસણમાં આવ્યા તમારે અમારું કામકાજ કેવું લાગુ સારો બહુ સારો કામકાજ મહેનત તો બહુ મહેનત બીજી સારી ઘણા કામ કરો ઘણી તો પાકે પછી અમે તમારે ફોન કરો તમે ઠેસર લઈને આવો ધન્યવાદ એ હા હા અડધી રાતના ફોન કરો તો આવરા હા અડધી રાતના આવ્યા તમે પૈસા દો કેમ ના આવા અમે હા ના એ માણસ એમ જે કોઈ મોને એવા માણસ છે જય જવાન જય કિસાન